મિત્રો કહેવાય છે ને કે જીવનમાં પર્સનલ લાઈફ સારી હોય ને તો પ્રોફેશનલ લાઈફ આપણી બગડી જાય છે, અને પ્રોફેશનલ લાઈફ સારી હોય ને તો પર્સનલ લાઈફ આપણી બગડી જાય છે. કારણ કે મિત્રો જીવન એ અસંતુલિત છે. નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત કરીશું એક નવી વાત. મિત્રો, કોઈ એક દિવસ હું પોતે બાલ્કનીમાં ચા પીવા માટે બેઠો હતો. ચાની ચૂસકી લેતા લેતા આજુબાજુનો નજારો નિહાળતો હતો. ત્યારે બાજુમાં એક કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલતી હતી. મકાનનું કામ ચાલતું હતું. મકાનમાં જે મજૂરી કરનારા મજૂર હોય છે તેના બાળકો નીચે રમતા હતા, અને એ બાળકોની સાથે જે સોસાયટીના બાળકો હતા તે પણ બધા ભેગા થઈને રમતા હતા. જેમાં તે પોતે રેલગાડીની રમત રમતા હતા. જેમાં કોઈ બાળક એન્જિન બનતું તો કોઈ બાળક ડબ્બા બનતું તો કોઈ ગાર્ડનું કામ કરતું હતું, અને જે છેલ્લો ડબ્બો હતો. રોજ આ નિત્યક્રમ 2 થી 3 દિવસ ચાલ્યો, જેની અંદર એન્જિન બનેલું બાળક બીજા દિવસે ડબ્બો પણ બનતું, અને ડબ્બો બનેલું જે બાળક હતું તે એન્જિન પણ બનતું. પરંતુ એક વાત મેં નિહાળી કે કોઈ એક બાળક હતું તે બાળક રોજ પાછળ એક ગાર્ડનું કામ કરતો અને છેલ્લો ડબ્બો બનતું. ત્યારે મને વિચાર આવ્યો કે આ બાળકને રોજ એન્જિન બનવું હોતું નથી, ડબ્બો બનવું હોતું નથી, તે પાછળ ગાર્ડનું જ કામ કરી રહ્યો છે. મેં તેને નીચે જઈને પૂછ્યું કે બેટા, તમે સરસ મજાની રમત તો રમો છો, પરંતુ તમે જે વારાફરતી બધા બદલાવ છો તેમાં તું કેમ બદલાતો નથી? તને કેમ કાયમ ગાર્ડનું જ સ્વરૂપ આપવામાં આવે છે? ત્યારે તે બાળક ખૂબ જ માનુષતાથી બોલે છે કે અંકલ, મારી પાસે ને ટી શર્ટ નથી, અને મારી પાસે કોઈ સારું પણ શર્ટ નથી. કારણ કે જ્યારે રેલગાડી બધા રમે છે ને ત્યારે એકબીજાના કપડાં પકડીને એ એકબીજાની પાછળ ડબ્બા બને છે, એન્જિન બને છે. પરંતુ મારા શરીર ઉપર કહી શકાય કે ઉપર ટી શર્ટ અને કોઈ સારી શર્ટ પણ નથી, તો જેથી બાળકો પકડી શકે. એટલે હું હંમેશા છેલ્લે રહું છું, જેથી આપણું એન્જિન અને આપણા ડબ્બા ખોરવાઈ ન જાય. ત્યારે મને વિચાર આવ્યો કે આ બાળક પોતાના જીવનમાં જે પોતાને તક મળી છે તે ગુમાવતો નથી. તે પોતે ઈચ્છત તો એ રમતમાં તે ભાગ પણ ન લોત, કારણ કે તેની પાસે ટી શર્ટ કે ઉપર શર્ટ પહેરવાનું ન હતું. પરંતુ બાળકે એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને સ્વીકારી અને તેની અંદર જીવવાનો આનંદ લીધો તેણે, અને પોતે એક રમતમાં સામેલ થયો, અને પોતાને જે સમય મળ્યો છે, પોતાને જે તક મળી છે તેનો તેણે લાભ ઉઠાવ્યો અને જીવનનો એક આનંદ લઈ લીધો હતો. એટલે મિત્રો, કહેવાય છે ને કે જીવનમાં આપણે કઈ વસ્તુમાં ક્યાં આનંદ લેવો તે આપણે ભૂલી જઈએ છીએ. આપણે બસ હંમેશા પ્રોફેશનલ લાઈફ જ જીવી છે, આ વસ્તુ મને મળવી જ જોઈએ, પરંતુ જે છે એનામાં પણ આપણે જીવવાનો રસ્તો શોધવો જોઈએ. ઘણી વખત આપણે પૈસાની પાછળ ગાળા ગેલા થઈ જઈએ છીએ. આપણે હંમેશા રડતા જ રહીએ, મારી પાસે પૈસા નથી, મારી પાસે સુખ નથી, મારા શરીરમાં આ તકલીફ છે, મારું રૂપ સારું નથી, મારી હાઇટ વધારે છે, મારી હાઇટ નીચી છે, મારા જીવનમાં આ તકલીફ છે. હંમેશા રડતા રહીએ છીએ. પરંતુ જે પરિસ્થિતિ તમને મળી છે, જે જીવન તમને મળ્યું છે તેની અંદર આપણે જીવવાનું ભૂલી જઈએ છીએ. એટલે મિત્રો, હંમેશા રડવાનું બંધ કરો, અને તમને ભગવાને જે 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ જે કંઈ આયુષ્ય આપ્યું હોય તે આયુષ્યની દરેક ક્ષણને તમે આનંદથી જીવવાનું શરૂ કરો. કારણ કે કહી શકાય કે આ જે સમય ચાલ્યો ગયો ને એ આપણને રિફંડ મળવાનો નથી. આ વન ટાઈમ જ કહી શકાય કે એ આપણને ટાઈમ મળ્યો છે. મિત્રો, આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે જિંદગી દરેકને મળી છે ને તો જીવવી જરૂરી છે, અને કોઈની પણ જિંદગી સંપૂર્ણ નથી અને સંતુલિત નથી, તે તમે યાદ રાખજો. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.